કહે છે આપણા સંતો, માનવ કો અમર બના દે ऐसा अमृत भारी, पर आत्मा को अभय बना दे ऐसी शिक्षा पत्री है न्यारी। આ શિક્ષા પત્રી તો જીવાત્માને અભય બનાવનારી છે, કાળ કર્મને માયાના ભય થકી છોડાવી અને ભગવાનના ધામ સુધી પહોંચાડનારી આવી શિક્ષા પત્રી રૂપ અમૃત ભગવાન શ્રી હરિએ મને અને તમને આપ્યું છે। તો ચાલો ભગવાનની આ કથા રૂપી અમૃતનો આપણે પાન કરીએ અને આ શિક્ષાપત્રી રૂપી અમૃતથી કેવા કેવા લાભ થશે। દેવાનંદ સ્વામીનું એક પદ છે, ચાલો આપણે એ શ્રવણ કરશું। હરિ કથામૃત પાન કરો ને મન, અરે હરિ કથા મૃત પાન કરો ને મન, હરિ કથા મૃત પાન, હરિ કથા મૃત પાન કરો ને મન, હા કરો ને મન, હરિ કથા મૃત પાન કરો ને મન, હરિ કથા મૃત પાન, હરિ કથા મૃત પાન કરો ને મન, હરિ કથા મૃત પાન કરો ને મન, હરિ કથા મૃત પાન કરો ને મન, કરો ને મન, હરિ કથા મૃત પાન કરો ને મન, હરિ કથા મૃત પાન, હરિ કથા में लाभ बड़ो है, हरि कथा में लाभ बड़ो है, होवे पद निर्वाण, हरि कथा में लाभ बड़ो है, हरि कथा में लाभ बड़ो है, होवे पद निर्वाण, करो ने मन, करो ने मन, हरि कथा मृत पान करो ने मन, हरि कथा मृत पान। દેવાનંદ સ્વામી કહે, આ શિક્ષાપત્રી રૂપ ભગવાન શ્રી હરિની જે કથા છે ને, એનો તમે મન ભરીને પાન કરો, ધીરજ રાખજો અને શ્રદ્ધા રાખજો, કારણ કે આ કથા અતિ ચિંતન પૂર્વક આપણે ગહન અંદર ઉતરીને આ શિક્ષાપત્રી રૂપ અમૃતનો પાન કરવાનો છે। કારણ કે આ શિક્ષાપત્રી રૂપ કથા में લાભ બડા है, બહુ મોટો ફાયદો છે, આપણને બહુ ફાયદો થનાર છે। આજે શિક્ષાપત્રી રૂપી અમૃતનો પાન કરવા આપણે તૈયાર થયા છીએ, કારણ કે ગઈકાલે આપણે ઘણું સમજ્યા, સ્વયં ભગવાનના આ શબ્દ છે, ભગવાનની આજ્ઞાઓ છે, અને શિક્ષાપત્રી રૂપ કથા એવી છે કે એની અંદર કોઈ વાત બાકી નથી રહેતી, તમામે તમામ વાતો આની અંદર આવી જાય છે। ને આ અમૃતનું કોઈ પાન કરે, શું કીધું? હોવે પદ નિર્વાણ, નિર્વાણ એટલે મોક્ષ પદની આપણને પ્રાપ્તિ થાય છે, ફરીવાર ક્યારે જન્મ મરણની અંદર પડવું પડતું નથી। આવો અદ્ભુત આપણને લાભ આપનારી આ શિક્ષાપત્રીની કથા છે। ચાલો આગળ દેવાનંદ સ્વામીના શબ્દ સાંભળશું। हाँ जब तुम होवे उदर के भीतर, तब नहीं तुम शान, जब तुम होवे उदर के भीतर, तब नहीं तुमको शान, जब तुम जन्मे जगत के, जब तुम जन्मे
કરો ને મન હરિ કથા મૃતપાન કરો ને મન કરો ને મન મેરા કરો ને મન હરિ કથા મૃતપાન કરો ને મન હરિ કથા મૃતપાન. દેવાનંદ સ્વામી કહે, જબ તુમ હોવે ઉદર કે ભીતર તબ નહીં તુમકુ શાન, જબ તુમ જન્મે જગત કે માહી મત ભૂલો એહી નામ. જ્યારે આપણે માતાના ઉદરમાં હતા ત્યારે તો આપણને કંઈ ખબર નથી. એવી જ રીતે જ્યાં સુધી માયાના આવરણની અંદર હતા આપણને કંઈ ખબર નથી. પણ હવે જ્યારે આપણને ખબર પડી કે ભગવાન સ્વામિનારાયણે આવી અમૃત રૂપ પરમ કલ્યાણકારી સર્વજીવ હિતાવહ શિક્ષાપત્રી આપણને આપી છે ને, ત્યારે હવે ક્યારે પણ આપણે શિક્ષાપત્રીને ભૂલવી ન જોઈએ. હર હંમેશ આપણે એને સાથે રાખવી જોઈએ. આપણા જીવનનો યુઝર મેન્યુઅલ એને બનાવવો જોઈએ. જેમ કે આપણે કોઈ પણ ઇલેક્ટ્રિક ગેજેટ લઈએ છીએ, કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુ મોબાઈલ હોય, આઈપેડ હોય, લેપટોપ હોય, ત્યારે એની સાથે એક યુઝર મેન્યુઅલ આવે છે કે આને આપણે કેવી રીતે વાપરવું, હાઉ ટુ યુઝ ઇટ. એમ આપણને ભગવાને સરસ મજાનો આ મનુષ્ય જન્મ આપ્યો. પણ તમને ખબર, એની સાથે કોઈ તમારી ઘરે દીકરાનો જન્મ થાય તો ભેગું ફળફળિયું ના આવે કે આ દીકરાને આવી રીતે રહેવાનું, આમ કરશે તો ફોલ્ટ થશે ને આમ કરશે તો ડિફોલ્ટ થશે, એમ આવે? કઈ ના આવે. તો આપણા મનુષ્ય શરીરનું મારું ને તમારું યુઝર મેન્યુઅલ કયું છે? તો આ શિક્ષાપત્રી છે ને વાલા ભક્તજનો, ઈ મારા ને તમારા માટે યુઝર મેન્યુઅલ છે. આપણે કેવી રીતે ઉઠવું, કેવી રીતે નાવું, કેવી રીતે ખાવું, કેવી રીતે પૂજા પાઠ કરવી, કેવી રીતે શું, આપણી એક એક ક્રિયા બહુ ડિટેલ્સની અંદર આ શિક્ષાપત્રી રૂપે યુઝર મેન્યુઅલ આપણને સમજાવે છે. એટલા માટે સતત આપણી સાથે આ યુઝર મેન્યુઅલ રહેવું જોઈએ. જો આ યુઝર મેન્યુઅલ ભૂલી ગયા અને આપણી રીતે જ આપણે જીવન જીવવા માંડ્યા એટલે પછી આ શરીર છે ને અસ્ત વ્યસ્ત થઈ જશે, બરોબર કામ નહીં આપે, એનાથી સુખ પણ નહીં આવે. જેમ આપણે યુઝર મેન્યુઅલના નિયમનો ભંગ કરી અને મશીનરીને વાપરીએ તો શું થાય? ખરાબ થઈ જાય, બગડી જાય, તૂટી જાય. એવી જ રીતે આપણે શિક્ષાપત્રી જીવન દોરી છે, આપણને માર્ગદર્શિકા છે, યુઝર મેન્યુઅલ છે, એને ભૂલીને આપણી રીતે જો જીવન જીવવા ગયા એટલે સમજી લેજો આપણું જીવન અસ્તવ્યસ્ત થઈ જશે, તૂટી જશે, વિખરાઈ જશે, આપણે દુખી થઈ જશું. માટે મત ભૂલો એહી નામ, આ શિક્ષાપત્રીને ક્યારે ભૂલવી ન જોઈએ.